તો દોસ્તો કેમ છો યાર તમે બધા? સ્વાગત છે એક નવા વિડીયોમાં. બરાબર, તમે મને જાણો છો બલવંત પટેલ, એન્ડ આજે હું થોડી વાત કરવાનો છું માનસિક સ્વાસ્થ્ય ઉપર. બરાબર, જે અત્યારે હું ફેસ કરી રહ્યો છું રાઈટ નાવ. જ્યારથી હું યાર બીજા ટીમ હોટલ્સમાં જોબે લાગ્યો 10થી 15 દિવસ પહેલાં, ત્યારથી એક અજીબ જ પ્રકારનું સ્ટ્રેસ મગજમાં ફસાઈ રહ્યો છે. રાતે ઠીકથી ઊંઘ જ નહીં આવતી, મગજમાં ઝાટકા આવે, વહેલું સવારે ઉઠી જવાનું, એન્ડ કામ કરવાની જગ્યા બી આળસ આવે, મજા ના આવે. અને આ બધી વસ્તુઓ મારું મન કર્યું એટલે તમારી સાથે શેર કરવા માગું છું. બરાબર, બિકોઝ હાલ કોઈ છે નહીં યાર આપણી સાથે વાતચીત કરવા માટે. જસ્ટ વિડીયો બનાવીને હું શેર કરું તમારી સાથે. સો યુ ગાઈઝ નો હાઉ હાર્ડ ઇટ કેન બી. વેલ, એઝ અ સ્ટુડન્ટ લાઈફ ઇન કેનેડા એ બહુ ઇઝી નથી. બરાબર, ઘણી બધી વસ્તુઓ સ્ટ્રગલ કરવું પડે તમારે, એન્ડ મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ ઉપર વધુ અસર થાય. સૌથી મોસ્ટ ઇફેક્ટ ત્યાં આગળ થાય. બરાબર, બિકોઝ સાઈડ જોબ્સ હસલ તમારે ચાલુ જ હોય. બરાબર, કારણ કે એક બેક ઓફ માઇન્ડમાં એક ટેન્શન બી છે. બીજું જે છે યુનિવર્સિટીની ફીસ પે કરવાનું, એટલે તમારે બજેટ કઈ રીતે મેનેજ કરો છો મહિનાનું, રેન્ટ છે, ગ્રોસરીઝ વગેરે, એ બહુ કાઠું પડી જાય. એન્ડ એટલે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. વી નીડ ટુ બી ફોકસ્ડ ઓન ધેટ. એન્ડ યાર આજનું વેધર તમને બતાવું. બરાબર, તો બાકી તો કેનેડાનું વેધર હુપ્પી છે ચકાચક. હું અહીંયા બેઠો છું. અરે સૂર્ય, and all right, this is totally perfect behind me, and this one. ઓકે, અમારા ઘરની પાછળની સાઈડ ઉપર બે મોટા ટ્રીઝ એન્ડ બ્યુટીફુલ વ્યૂ. ઇન્ડિયામાં કેવું વાતાવરણ છે મને કહેજો. બરાબર ગાઈસ.